વાત અમદાવાદની, જ્યાં બાંગ્લાદેશીઓને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપનારા ઝડપાયા છે. એજન્ટ અને એક બાંગ્લાદેશી વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશી રાણા સરકાર અને એજન્ટ શોએબ મોહમ્મદ સકંજામાં છે, જ્યાં સ્થાનિક કોર્પોરેશનના લેટર પેડની ડિજિટલ સ્કેન કરેલ કોપી પર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા. કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ, ગીતાબેન સોલંકી ઈસનપુર અને પૂર્વ કોર્પોરેટર કમરુદ્દીનના ડિજિટલ સ્કેન કરેલ લેટર પેડ પર આ ડોક્યુમેન્ટ બનાવ્યા છે. અને શહેજાદ ખાન પઠાણના લેટર પેડથી 4 ડોક્યુમેન્ટ બનાવ્યા, તો ગીતાબેન સોલંકીના લેટર પેડ પર 15 ડોક્યુમેન્ટ બનાવ્યા છે. કમરુદ્દીનના લેટર પેડ પર 2 ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા. તો એટીએસએ રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદારુલ આલમને ત્યાં આગળ રેડ કરી. તો રાણા સરકાર નારોલમાં રહે છે, જ્યાં મોબાઈલની દુકાન ચલાવે છે. રાણાએ ખોટા આઈડીના આધારે જે ભારતીય પાસપોર્ટ છે તે બનાવી આપ્યો હતો. રાણા સરકાર અને રબિયુલ ઇસ્લામ નામની વ્યક્તિઓ ખોટા દસ્તાવેજો બનાવીને લોકોને પાસપોર્ટ બનાવી આપતા હતા. તો રાણા સરકારની દુકાનમાં રેડ કરતા આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યા. અને આ રેડમાં રાણા સરકારનું બાંગ્લાદેશી આઈડી કાર્ડ, ભારત ઈ શ્રમ કાર્ડ તથા આ તરફ બીઓબીની પાસબુક પણ મળી આવી છે. તો રબિયુલ ઇસ્લામ નામના વ્યક્તિએ 14 થી 15 લોકોને રાણા પાસે મોકલ્યા હતા અને હાલ સુધી ત્રણેય મળીને 17 જેટલા બાંગ્લાદેશી લોકોના પાસપોર્ટ બનાવી આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અન્ય 9 જેટલા બાંગ્લાદેશીઓના પાસપોર્ટ માટે પણ અરજી કરી છે. તો આરોપીના કોમ્પ્યુટરમાં 300 જેટલા ખોટા આધાર કાર્ડ, નકલી સર્ટી, પાન કાર્ડની નકલી સર્ટી પણ મળી આવી છે. તો આ જે ઘટના સામે આવી ત્યારે હાલ એટીએસએ રાણા સરકાર અને શોએબની ધરપકડ કરી છે, જ્યારે રબિયુલ હાલ ફરાર છે. इनका एमओ ऐसा है कि पहले जो 2022 से पहले जितना हमको पता चला कि 2022 से पहले एक खोटे डॉक्यूमेंट से सीधा आधार कार्ड बना देते थे. उससे जो भी डॉक्यूमेंट्स, आधार कार्ड एक बार बनने के बाद पैन कार्ड, बैंक अकाउंट, बैंक का पासबुक ये बना के फिर सीधा पासपोर्ट बनाने का सुविधा उस टाइम पे मिलती थी. अभी रिसेंट पास्ट में ये लोग आधार कार्ड में जो डिटेल्स है, जैसे इनके एमओ, इनको जहाँ कन्वीनियंट है उसके हिसाब से इन्होंने आधार कार्ड में एड्रेस चेंज करने का तरीका अपना के फिर वहाँ से आधार कार्ड से जो भी सब्सिडरी डॉक्यूमेंट्स है वो सारा इकट्ठा करके फिर पासपोर्ट बनाते हैं.